વેલકમ ટુ મારુતિ કેન્યુ ચેનલ. હું જીદીપ ગુનેલી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાંબા સમય સુધી તમારે યાદ રાખવું છે. ઘણા સમયથી યાદ નથી રહેતું. શું કરું સાહેબ, ખબર નથી પડતી. વાંચું છું તો પણ યાદ નથી રહેતું. તો એની માટે એ છે બેસ્ટ રીડિંગ ટેકનિક. શું છે આ? ભલે મિત્રો, ઘણા બધાને એવું થાય કે લાંબા સમય સુધી યાદ નથી રહેતું. તો ચાલો મિત્રો, આજે એ જ ટેકનિક વિશે આપણે જાણવાનું છે. વાલા મિત્રો, ઘણા વર્ષો આપણે એવું થાય છે કે રાત્રે વાંચવું અથવા સવારે વાંચવું શું હોય છે ખબર નથી પડતી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે સવારે વાંચવું જોઈએ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે રાત્રે વાંચવું જોઈએ, જેથી વધારે લાંબા સમય સુધી યાદ રહે. તો એના માટે આપણે સાયન્ટિફિક સાયન્ટિસ્ટો રિસર્ચ કર્યું અને એક એવી બે અલગ અલગ ગ્રુપ બનાવ્યા. વાલા મિત્રો, ગ્રુપ નંબર 1 એમાં એવું એક ગ્રુપ હતું કે સવારે ઉઠીને વાંચવાનું. ગ્રુપ નંબર 2 કે જે રાત્રે લાંબા સમય સુધી વાંચવાનું. બંને ગ્રુપને એક ટોપિક આપવામાં આવ્યો, સ્ટડી કરવામાં આવ્યું અને 1 મહિના સુધી એને ભણાવવામાં આવ્યું. વાલા મિત્રો, 1 મહિના પછી આ જ બે ગ્રુપને, ગ્રુપ નંબર 1 અને ગ્રુપ નંબર 2, આ બંને ગ્રુપને એક ટેસ્ટ લેવામાં આવી. બંને ગ્રુપના ટેસ્ટમાં, એક્ઝામમાં સારા માર્ક આવ્યા. સવારે જે રીડિંગ કરતા હતા અને રાત્રે રીડિંગ કરતા હતા, બંનેનું નોલેજ પણ સેમ હતું. આનું શું કારણ વાલા મિત્રો? આની પાછળનું શું કારણ હતું? આની પાછળનું કારણ શું હતું? એનો મતલબ એવો કે આપણે જે આપણા માતા પિતા, આપણા ફેમિલી, આપણો સમાજ એવું કહે છે કે સવારે ઉઠીને વાંચવું જોઈએ, વહેલા ઉઠીને વાંચવું જોઈએ અને રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. પણ અહીંયા તો એ થિયરી ખોટી પડી. બંને ગ્રુપ હતું જે સવારે રીડિંગ કરતું હતું અને રાત્રે રીડિંગ કરતું હતું. બંને જે રીડિંગ કરવાવાળા જે બંને ટીમો હતી, બંને સ્ટુડન્ટો હતા, એ બંને સ્ટુડન્ટોની સેમ પાવર કેપેબિલિટી હતી. તો એનું પાછળનું કારણ એક વસ્તુ હતું, સર્કેડિયન સાયકલ. આ શું સાહેબ, તમે આ શું બોલ્યા? યસ વાલા મિત્રો, સર્કેડિયન સાયકલ. આ સર્કેડિયન સાયકલ શું છે? સર્કેડિયન સાયકલ એ આપણા એક નાની અમથી, તમારા ઘડિયાળમાં, તમારા ઘરમાં બધાના ઘરે ઘડિયાળ તો હશે જ. ઘડિયાળ શું બતાવે? એ રાતના 12 વાગ્યાથી સવારના 12 વાગ્યા સુધીનો આપણે એક ટાઈમ બતાવે છે. એવી જ રીતે વાલા મિત્રો, સર્કેડિયન સાયકલ છે એ છે આપણા બોડીની એક ઇન્ટરનલ ક્લોક છે, ઇન્ટરનલ એક ઘડિયાળ છે. એ શું દર્શાવે છે? એવું દર્શાવે છે કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. વાલા મિત્રો, આમાં એવું આવે છે વાલા મિત્રો, સર્કેડિયન સાયકલ એક એવી આપણે હ્યુમન અંદરની જે ઇન્ટરનલ સાયકલ છે કે જે 20 વર્ષથી નાના ઉંમરના બાળકો હોય એ લોકોને કેવી રીતે વાલા મિત્રો, એ લોકોને 12 વાગ્યા સુધી, રાતના 12 વાગ્યા સુધી એ રીડિંગ કેપેબિલિટી એ વધારે હોય છે. કેવી રીતે વાલા મિત્રો? સવારે 6 કે 7 વાગે એ લોકો જતા હોય છે ધીમે ધીમે, બરોબર. એ લોકોને 1 વાગ્યા સુધી એનો જે ગ્રાસ્પિંગ પાવર હોય એ વધારે હોય છે. પછી ધીમે ધીમે 1 વાગ્યાથી 6 કે 7 વાગ્યા સુધી પછી એ રેસ્ટ લઈ શકે છે. એટલે કે આપણું માઇન્ડ છે એ માઇન્ડ થોડોક રેસ્ટ કરવા માંગે છે. ફરીથી 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી જો એ રીડિંગ કરે, એ સ્ટુડન્ટ, એ વિદ્યાર્થી એ રીડિંગ કરે તો સારામાં સારા એ કેપેબિલિટી, સારામાં સારા રીડિંગ એ કેચઅપ કરી શકે છે. બીજી વસ્તુ, જ્યારે 20 થી વધારે ઉંમરના વાળા બાળકો, સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ 20, 24, 28, 30, તો એ લોકોનો 10 થી 11 વાગ્યાનો સુધીનો સમયગાળો જ એ લોકોનો બેસ્ટ કહેવાય છે વાલા મિત્રો. તો આ વસ્તુ શું થયું વાલા મિત્રો? એ થયું સર્કેડિયન સાયકલ, કે જે એક બાયોલોજિકલ સાયકલ છે, ઇન્ટરનલ આપણી સાયકલ છે કે જે આવી રીતે કામ કરતી હોય છે વાલા મિત્રો. તો આ તો બધું ભૂલી જાઓ તમે કે આ આપણે સમજ્યા કે ભાઈ રાત્રે વાંચવાવાળા અને બપોરે જે સવારે વાંચવા ઉઠીને બંનેની, એનો મતલબ એવો થયો કે એવું કોઈ ફરક નથી કે તમે રાત્રે વાંચો તો યાદ રહે, સવારે ઉઠો તો યાદ રહે. પણ ના, એવું નથી. ગમે ત્યારે વાંચો યાદ રહે છે. પણ જો તમારે રાત્રે તમે વાંચશો, જો તમે વાલા મિત્રો રાત્રે વાંચશો તો બે સૌથી મોટા પ્રોબ્લેમ છે. શું છે પ્રોબ્લેમ? સૌથી પહેલો પ્રોબ્લેમ ડિસ્ટ્રેક્શન, અને બીજો પ્રોબ્લેમ એ છે, યસ તમે સમજી ગયા, નીંદ, ઊંઘ. સૌથી મોટો પ્રોબ્લેમ. એમાં સૌથી પહેલું કે જે ડિસ્ટ્રેક્શન છે એનો સોલ્યુશન તમને આપી દઈશ. શું છે ડિસ્ટ્રેક્શનનું સોલ્યુશન? ડિસ્ટ્રેક્શનનું સોલ્યુશન એનો એક નિયમ છે, સાયન્ટિફિકલી પ્રૂફ છે વાલા મિત્રો, 3, 2, 1, એટલે કે 3, 2, 1 રૂલ. શું કહેવા માંગે છે આ ડિસ્ટ્રેક્શન? શું છે 3, 2, 1 રૂલ? 3, 2, 1 એવો રૂલ કે છે કે 3 કલાક પહેલા તમે સૂવો, તમે 12 વાગે તમે સૂવાના હોય તો સૂવો એના 3 કલાક પહેલા તમારે જમી લેવું જોઈએ.
જેનાથી શું થાય વાલા મિત્રો, જો જમી લ્યો છો તો તમારી જે 9 વાગે તમે જમી 3 વાગે એટલે કે 12 વાગે તમે સુવાના હોવ, બરોબર, 12 વાગે તમે સુવાના હોવ તો 9 વાગે તમે તમારું જે જમી લ્યો છો તો તમારી જે કેચઅપ કરવાની શક્તિ હોય એ પણ વાંધો ન આવે વાલા મિત્રો. તો 3 કલાક પહેલા તમારે યાદ રાખવું જોઈએ, તમે સુવો છો એના 3 કલાક પહેલા તમારે જમી લેવું જોઈએ, પછી તમે રીડિંગ કરી શકો છો. બીજું 2 રૂલ, એટલે એમાં શું કહેવા માંગે છે, એમાં એવું કહેવા માંગે છે વાલા મિત્રો કે તમે સુવો છો 12 વાગે તમે સુવો છો અને 10 વાગે તમે જો તમને એમ લાગ્યો કે હવે 10 કલાક 10 વાગે કે હવે શું થાય ખબર છે વાલા મિત્રો, તમે લોકો બધા લોકો અનુભવ્યો છે કે જેવા મેં 12 વાગે મેં ટાર્ગેટ કર્યું કે 12 વાગે હું સુઈ જઈશ, તો જેવા 10 વાગે ને 10 સાડા 10 2 કલાક અગાઉ 1.5 કલાક અગાઉ શું થાય ખબર, મોબાઈલ ઘુમેડવા મળી આપણે, કાં તો પછી આપણે શું કરી, કાં તો આમથી આમ આટા ફરવા મળી, ઊભા થઈને આમથી આમ આટા મારવા મળી. ના, એવું ન કરો. તો શું કરવું વાલા મિત્રો, તો એની માટે તમારે શું કરવું મળે, એની માટેની પણ 2 ટેકનિક છે. એની માટે પહેલી ટેકનિક જે હું પણ યુઝ કરતો, જ્યારે તમારે આવું થાય 12 વાગે તો સુઈ જ જવાનું છે ભાઈ, 12 વાગે તો સુઈ જ જવાનું છે, પણ એની 2 કલાક પહેલા હું જો વાંચતો હોઉં અને ત્યારે મને આવો પ્રોબ્લેમ થાય, ત્યારે મારે શું કરવું, સૌથી પહેલો રૂલ એ છે મોટિવેશનલ સોંગ સાંભળો. મોટિવેશનલ સોંગ સાંભળશો તો એનો મતલબ કે એ 2 કલાક છે, એ 2 કલાક તમારી એનર્જી આવી જાય, માઇન્ડને પણ એક એક્ટિવ થઈ જશે અને તમે ઉર્જાવાન બની જાઓ વાલા મિત્રો. બીજી વસ્તુ એ છે રિવર્સ કાઉન્ટિંગ. રિવર્સ કાઉન્ટિંગ એટલે શું, તમે અહીં બેઠા છો, જેમ કે હું અહીં બેઠા રીડિંગ કરું છું, તો તમે ઊભા થઈને થોડોક આટા બાટા મારો, 10-15 પુશઅપ મારી લ્યો અને સાથે સાથે રિવર્સ કાઉન્ટિંગ કરો, 10, 9, 8, 7 અને જ્યારે 0 કાઉન્ટ આવે પછી રીડિંગ શરૂ કરી દો. પછી 1 રૂલ, એમાં શું કરવા માંગે છે, એમાં એવું છે વાલા મિત્રો કે જેવા તમારે 12 વાગે તમારે સુવાનું છે એની 1 કલાક પહેલા તમારે જે મોબાઈલ યુઝ કરો છો એ મોબાઈલમાં નાઇટ મોડ ચાલુ કરી દો. નાઇટ મોડ ચાલુ કરી નાખશો એટલે આખો દિવસ તમે તમારી જે બ્લુ લાઇટ છે એ બ્લુ લાઇટ તમારા કન્ટિન્યુઅસ આપણા આંખને ગ્રાસ્પ કર્યું હોય છે, જેથી એ આંખ છે એ આ જે કિરણો છે એ ગ્રાસ્પ કરે છે અને માઇન્ડને પણ એવું એક્ટિવ, રાતે તમે સુતા હોય તો એને એવું થાય, માઇન્ડ એવું વિચારે કે સવાર થઈ છે, પણ સવાર થઈ ન હોય. એટલે માઇન્ડને આરામ કરવા માટે, સારી નીંદર લેવા માટે 1 કલાક પહેલા તમારે જે મોબાઈલની જે છે એ નાઇટ મોડ તમારે ચાલુ કરી દેવો જોઈએ, જેથી તમારે આ માઇન્ડને વાંધો આવે નહીં. સમજી ગયા વાલા મિત્રો, આ ડિસ્ટ્રેક્શનની વાત કરી. બીજી વસ્તુ, હવે પ્રોબ્લેમ રહ્યો, મેં ડિસ્ટ્રેક્શનનું તમને સોલ્યુશન આપી દીધું અને હવે એ છે મારી ઊંઘ. તો ઊંઘને દૂર કરવા માટે શું કરવું ભાઈ, તમે વિચાર કરો, તમે ઊંઘ આવતી હશે ને, બરોબર, અને તમારા દોસ્તાર એમ કે હાલને ભાઈ થોડીક વાર ફ્રી ફાયર રમી લઈએ, તો તમને ત્યારે શું થાય ખબર, હાલો રમી લઈએ 1 ઇનિંગ, તો ત્યારે તમને ઊંઘ નથી આવતી. અથવા આપણે જે દોસ્તાર હોય, કોલેજમાં ભણતા હોય, રાત્રે નાઇટ આઉટ કરતા હોય, બરોબર, અને એમ કે થોડી વાંચતા હોય અને કોકનો મેસેજ આવે કે હાલ વેબ સિરીઝ નવી આવી છે, હાલો વેબ સિરીઝ જોઈ લે, હાલો પુષ્પા 2 આવ્યું, હાલો પુષ્પા 2 મૂવી જોવા જઈએ, ત્યારે તમને નીંદર નથી આવતી. કેમ આવું શું કામ થાય છે તમને? એની પાછળનું એક કારણ એવું છે કે જે તમને ગમે છે ને એ તમે કરો છો. કેમ કે માઇન્ડ તો હાવ ધીમે ધીમે શું થયું, ડિએક્ટિવ થવા માંડ્યું છે, એટલે તમને જે ગમે છે એ જ કરો છો. તો એનો મતલબ એવો કે જ્યારે તમે સુવાનો સમય છે, તમને ઊંઘ આવે છે, ત્યારે તમારે શું કરવું છે ખબર છે, ત્યારે તમારે તમારો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, બહુ તમને ગમતો સબ્જેક્ટ એ તમારે રીડ કરવો જોઈએ. દાખલા તરીકે મને મેથ્સ બહુ ગમે છે, તો છેલ્લી 2 કલાક વધી હોય, એમ કે 12 વાગે સુવાનું હોય તો 10 થી 12, તો એ સમયગાળા દરમિયાન તમને મેથ્સ ગમતું હોય તો વારંવાર દાખલા ગણો, તમને ઊંઘ પણ નહીં આવે. બીજું વસ્તુ, તમે મોટેથી બોલો, તમે વાંચો છો, રીડિંગ કરો છો તમારા રૂમમાં, તો મોટેથી વાંચો, જેથી મોટેથી વાંચશો એટલે તમે શું કરો છો, તમારું જે આપણું જે માઇન્ડ છે અને સાથે એની સાથે સંકળાયેલું શું છે, મારું મોઢું, મારું ફેસ છે એ મારું જડબું છે એનો એક્ટિવ થશે. શું થશે? એક્ટિવ થશે. અને મસલ છે, મસલ ક્રિએટ થશે. મસલ ક્રિએટ થશે તો એની માટે એમાં બ્લડ સર્ક્યુલેશન વધશે. બ્લડ સર્ક્યુલેશન વધશે તો મગજ છે એ મગજને ઓક્સિજન મળશે તો તેને ઊંઘ નહીં આવે. ત્રીજો રૂલ્સ, ચીગમ. યસ વાલા મિત્રો, ચીગમ ખાઓ. એટલે કે ચીગમ ખાવાથી શું થાય ખબર છે કે તમારું આ પણ એ જ વસ્તુ મેં કીધું કે તમારું જડબું છે એ હલે અને ઓક્સિજન મળે મગજને અને તમને ઊંઘ આવે નહીં. બરાબર. અને છેલ્લો અને લાસ્ટ પોઈન્ટ વાલા મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ને એવું જોતા હોય છે કે 10મું ધોરણ ભણતા હોય, 12મું ધોરણ ભણતા હોય, કોલેજ એન્જિનિયરિંગ કરતા હોય છે વાલા મિત્રો, તો એ બધા વિદ્યાર્થી મિત્રો માટે એવું રાત્રે વાંચતા હોય એવું લાગે કે ચાલો હું થોડીક વાર આરામ કરી લઉં, 5 મિનિટનો 20 મિનિટનો, એને આપણે કહીએ છીએ નેપ લઈ લેવો. પણ ના વાલા મિત્રો, નેપ રાત્રે ન લેવાય. કેમ? કેમ કે રાત્રે તમે નેપ લેશો કે અડધી કલાક સુઈ જાઓ પછી ફરીથી હું વાંચીશ, પણ ના, વચાતું નથી.
બરાબર, વચાતું નથી. અડધી કલાક સુવાની પછી તમે 5 કલાક સુઈ જાઓ છો અને પછી ઉઠાતું નથી. એના બદલે સવારે વહેલા ઉઠીને વાંચો. યસ વાલા મિત્રો, રાત્રે આરામથી સુઈ જાઓ, કોઈ પણ પ્રોબ્લેમ નથી. વાલા મિત્રો, અહીં સુધી લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આવી નવી ટેકનિક સાથે મળીએ. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.